નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો અને દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મિત્રો નવી આગાહી સામે આવી છે। મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદી ઝાપટા પડશે। તો મિત્રો 17 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં મિત્રો સારો એવો વરસાદ થવાની આગાહીઓ કરવામાં આવી છે। મિત્રો અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહીઓ પડશે તેવું મિત્રો આગાહી કરી અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે। મિત્રો 15મી ઓગસ્ટ પછી વાયુમંડળમાં મિત્રો ફેરફારો થશે, તેથી મિત્રો બંગાળ અને ઉપસાગરમાં સક્રિય રહેશે। 23 સપ્ટેમ્બરથી મિત્રો 26 ઓક્ટોબર સુધી એટલે કે મિત્રો 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પણ લાગશે। ઓક્ટોબરની શરૂઆતમાં મિત્રો વરસાદ આવી શકે છે। નવેમ્બરથી મિત્રો શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપ પણ થશે તેવું મિત્રો માવઠાના પણ મિત્રો પ્રમાણ વધી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં મિત્રો શ્રમિકોનું શોષણને લઈ મોટા મિત્રો સમાચાર આવ્યા છે। મિત્રો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા મિત્રો આંકડા આવ્યા છે। રાજ્યોની સરખામણીમાં મિત્રો ગુજરાતમાં શ્રમિકોનું લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે। મનરેગા યોજના હેઠળ શ્રમિકોને મિત્રો રોજગાર પ્રદાન કરવામાં આવે છે। કેન્દ્ર સરકારે મિત્રો માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળના મનરેગા યોજના હેઠળ લઘુત્તમ વેતન મિત્રો 300 રૂપિયાથી વધી ચૂકવાય છે। ગુજરાતમાં મિત્રો હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટમાં રેશન કાર્ડ ધારકોને ખુશખબર મિત્રો સામે આવી છે। મિત્રો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ મિત્રો 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા, 1 કિલો બાજરી વિનામૂલ્યે તથા અંત્યોદય મિત્રો રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મિત્રો મહત્તમ ઘઉં 15 કિલો, ચોખા મિત્રો 15 કિલો તથા મિત્રો બાજરી 5 કિલો એમ મિત્રો કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે મિત્રો વધારાની ખાંડ પણ મળશે। મિત્રો અંત્યોદય NFSA તથા BPL રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મિત્રો 1 લીટર સિંગ તેલ મિત્રો ₹100માં આપવામાં આવશે। 1 કિલો ચણા મિત્રો 30 રૂપિયામાં આપવામાં આવશે, જ્યારે મિત્રો તુવેર દાળ 50માં આપવામાં આવશે તથા મિત્રો ફર્ટિલાઇઝર મીઠું મિત્રો 1 કિલો 1 રૂપિયામાં વિતરણ કરવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને લઈને આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વહાલી દીકરી યોજના સરકારની મોટી જાહેરાત મિત્રો કરવામાં આવી છે। મિત્રો શિક્ષણને લઈ લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણે મિત્રો સરકારની વહાલી દીકરી યોજના વિશે અને આજનો આ મિત્રો ભારે ફોર્મ સરકાર મિત્રો અને ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓ અને મહિલાઓ માટે અનેક મિત્રો યોજના બહાર પાડવામાં આવી છે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે। સૌ મિત્રોએ જાણી લેવા, જેમ કે મિત્રો બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિવિધ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પૂના મિત્રો લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે મિત્રો બહાર પાડવામાં આવેલ છે। ત્યારે મિત્રો અમે તમને તેમાંથી એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવાના છીએ। આ યોજના હેઠળ મિત્રો દીકરીઓને ₹10,000નો લાભ આપવામાં આવે છે મિત્રો, અને મહિલાઓને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024 બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો દીકરીઓને 10,000નો લાભ મળે છે। તેના દ્વારા મિત્રો રાજ્ય સરકાર અને સમાજના દીકરાઓને પણ જન્મ પ્રોત્સાહન આપવા માટે એટલે કે મિત્રો દીકરીઓને જન્મનો પ્રોત્સાહન આપવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે। મિત્રો દીકરીઓને શિક્ષણ વધારવા મિત્રો સ્ત્રી સશક્તિકરણ કરવા માટે, બાળ લગ્ન અટકાવવા માટે ઉદ્દેશ્યથી આ યોજના મિત્રો બહાર પાડવામાં આવેલ છે। આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને દીકરીના મળતા કે પિતા મિત્રો ઓનલાઈન અરજી તેમાં મિત્રો કરી શકે છે। એટલે મિત્રો આ દીકરી યોજનામાં તેના માતા પિતા ગમે તે આમાં ઓનલાઈન અરજી કરી શકે છે અને તેનો મિત્રો લાભ તે મેળવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાઇક પાછળ બેસનારા આ નિયમ જાણી લીજો મિત્રો। અમદાવાદમાં મિત્રો ટુ વ્હીલર વાહનને હેલ્મેટને લઈ અમરવાને લઈને મિત્રો ગુજરાતમાં હાઈકોર્ટનો મહત્વનો મિત્રો આદેશ કરવામાં આવી ગયો છે। મિત્રો વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે
15 દિવસ માટે મિત્રો હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરવામાં સરકારે મિત્રો મોટો આદેશ કરી દીધો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું લક્ષ્ય છે। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીમાં ઉજવણીમાં હાજરી આપી હતી। મિત્રો આ દરમિયાન મિત્રો તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાન તથા પરિવર્તનનો સામનો કરી શકે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે। સાથે જ મિત્રો મોદીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું મિત્રો મોટું લક્ષ્ય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન પહેલા 1500 રૂપિયા આવશે ખાતામાં। મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની સરકાર ઘણી નવી યોજનાઓ લાવી રહી છે। આમાં મિત્રો લાડલી બહેના યોજના સૌથી મહત્વની છે। આ યોજના હેઠળ રાજ્યની તમામ પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે। મધ્યપ્રદેશમાં આવી યોજના પહેલેથી જ મિત્રો ચાલી રહી છે। શિવરાજસિંહ ચૌહાણે આ યોજના વિધાનસભા ચૂંટણીથી શરૂ કરી હતી અને તેઓ ભારે બહુમતીથી ચૂંટણી જીતવામાં સફળ પણ રહ્યા હતા। આવી સ્થિતિમાં ફરી ચૂંટણી જીતતા એકનાથ શિંદે પણ શિવરાજસિંહના માર્ગે મિત્રો ચાલી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા હતા કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે અને મહિલાઓને 1 મહિને 8,500 ખાતામાં ખટાખટ જમા કરવામાં આવશે। તો દાવામાંથી અમુક સ્થળો પર કોંગ્રેસની સરકાર બની છે। ત્યાંના મિત્રો લોકો રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે તમે જે અમને વચનો આપ્યા હતા તે હવે પૂર્ણ કરો। અને મિત્રો કોંગ્રેસની સરકાર જ્યાં બની છે ત્યાં કોઈપણ પ્રકારની સહાય કે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કે પછી મહિલાઓને 8,500 જેવા કોઈપણ વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની ભારે મિત્રો આગાહી સામે આવી છે। પરેશ ગૌસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે ગુજરાત ઉપર વરસાદ લાવનારી 2 સિસ્ટમ હતી જે દૂર થઈ ગઈ છે। એટલે કે આજથી વરાપનો માહોલ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે। હાલ મોટો વરસાદ થાય તેવી મિત્રો કોઈ શક્યતાઓ નથી। 10 તારીખ સુધીમાં ખેડૂતો ખેતીમાં વરસાદને કારણે જેમ કે કંઈ બાકી કામ હોય જેમ કે નિંદામણ કાઢવું, દવાનો છંટકાવ કરવો, અન્ય કોઈ પણ કામ હોય તો તે પતાવી લેજો કારણ કે 11મી તારીખ ફરી એક નવી સિસ્ટમ સક્રિય થાય તેવી મિત્રો શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનો બેસતાં જ ભાવમાં થયો મિત્રો વધારો। આગામી દિવસો તહેવારોની સિઝન મિત્રો આવી રહી છે ત્યારે તહેવારોની મોસમમાં મિત્રો ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવી શકે છે। મોંઘવારી મિત્રો રોજ બરોજ વધી રહી છે ત્યારે મિત્રો વધુ એક ભાવ વધારો રોજ ગૃહિણીને મળવા જઈ રહ્યો છે। ખાદ્યતેલના 15 લીટરના ડબ્બાએ મિત્રો તેમાંય કપાસિયા તેલના ભાવમાં મિત્રો 90 થી 100 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી મિત્રો શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થાય અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। આ સિઝનમાં મિત્રો કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી છે જે ઉદ્યોગ માટે સારા સંકેત મિત્રો આપે છે। ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનામાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી 3 થી 4 મહિના સુધી જળવાઈ રહે તેવી મિત્રો સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થાય છે જેનાથી આવશ્યક ચીજવસ્તુઓનો ભાવ સ્થિર રહ્યો છે। જો કે માંગમાં વધારો થવાના કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં લીટર દીઠ રૂપિયા મિત્રો 6 થી 8નો અને 15 લીટરના ડબ્બે મિત્રો 90 થી 100 રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણાઓ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના વીજ બિલ માફને લઈ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી હતી જેમાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતી માટે
વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે। અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં વીજ કર વર્ષ 2007માં મિત્રો 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250% સુધી કોઈ પણ વીજ કર વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કરી દીધો છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।